ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ત્રિનેત્ર ભક્તિમાં. મિત્રો, આજે આપણે જાણવાના છીએ પુત્રદા એકાદશી, શુભ મુહૂર્ત અને તે ક્યારે છે. પુત્રદા એકાદશી તે પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. તેના શુભ ઉપાય. પુત્રદા એકાદશી પર આ વસ્તુઓનું દાન દૂર થાય છે તમારી તમામ મુશ્કેલીઓ. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિના ઉપવાસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશી તિથિઓ આવે છે, જેમાં પુત્રદા એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષ સાવન મહિનાની પુત્રદા એકાદશી 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે કડક ઉપવાસ કરવાથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. પુત્રદા એકાદશીનો શુભ સમય. સાવન પુત્રદા એકાદશી, શુભ મુહૂર્ત 2024. સાવન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 15 ઓગસ્ટના રોજ સવારે 10:26 શરૂ થશે. તે જ સમય 16 ઓગસ્ટના રોજ સવારે 9:39 સમાપ્ત થાય છે. કેલેન્ડર ધ્યાનમાં રાખીને 16 ઓગસ્ટના રોજ સાવન પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ સાથે તેનું પારણા 17 ઓગસ્ટના રોજ સવારે 5:51 થી લઈને 8:05 દરમિયાન કરવામાં આવશે. પુત્રદા એકાદશી પર આ દાન કરો. સાવન પુત્રદા એકાદશી પર દાન કરવાથી પુત્રદા એકાદશી પર વસ્ત્ર, અનાજ, તુલસીના છોડ, મોરપીંછાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે આ તિથિ પર દાન અને સારા કાર્યો કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે, તેમજ જીવનભર આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો. તેની સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. આવી સ્થિતિમાં તમારી ક્ષમતા અનુસાર આ સ્થિતિને કંઈક દાન કરી શકો છો. પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાદી રીતે પૂજા કરો. ઘરમાં હાસ્ય ગુંજશે. પુત્રદા એકાદશીની પૂજા વિધિ. પુત્રદા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવો. હવે સૂર્યદેવને જળ ચડાવો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ મૂકો. તેમનો અભિષેક કરો. પીળા વસ્ત્રો અર્પણ કરો અને દેવી લક્ષ્મીને 16 શણગાર કરો. દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ધાણા, પંચામૃત, પીળા ફળો અને મીઠાઈઓનું અર્પણ કરો. પ્રસાદમાં ફળો અને મીઠાઈઓ પણ સામેલ કરી શકાય છે. પૂજા દરમિયાન મંત્રો અને ચાલીસાનો પાઠ કરો. છેલ્લે લોકોમાં પ્રસાદ વહેંચવો જરૂરી છે. પુત્રદા એકાદશીની પૂજા સામગ્રીની યાદી. પીળું કાપડ, દીવો, કેરીના પાન, કુમકુમ, ફળ, ફૂલ, મીઠી, અકબંધ, પંચમેવા, સૂર્યપ્રકાશ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ. સાવન પુત્રદા એકાદશીના ઉપવાસથી બાળકોની પ્રગતિ થાય છે. રાજા બાળકોના સુખથી વંચિત હતા. એક દિવસ રાજાએ પોતાના રાજ્યના તમામ ઋષિમુનિઓ અને વિદ્વાનોને બોલાવ્યા અને સંતાન પ્રાપ્તિ રીતો પૂછી. રાજાની વાત સાંભળીને બધાએ કહ્યું, હે રાજા, તમે મારા પૂર્વજન્મમાં એકાદશીના દિવસે તમારા તળાવમાંથી ગાયને પાણી પીવા દીધું હતું, જેના કારણે ગાય તમને સંતાન ન થવાનો શ્રાપ આપ્યો હતો, જેના કારણે તમે સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત છો. પુત્રદા એકાદશી વ્રત ખાલી ઘોડો ભરી દે છે. લોમેશ ઋષિએ કહ્યું, જો રાજા મહાજેત શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીના રોજ વ્રત અને રાત્રિ જાગરણ કરે છે તો તેમને પુત્રનો આશીર્વાદ મળે છે અને ટૂંક સમયમાં જ ઘરમાં બાળકનું હાસ્ય ગુંજશે, તેમજ રાજાના તમામ સંકટોનો નાશ થશે. રાજાએ વિધિ પ્રમાણે શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત અને પૂજન કર્યું. આ પુણ્યને લીધે રાણી ગર્ભવતી થઈ અને 9 મહિના પછી એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. મિત્રો, આ હતું પુત્રદા એકાદશીનું મુહૂર્ત, પૂજા વિધિ અને સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી
ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે સાંભળશું પુત્રદા એકાદશીની કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો છો? શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, જે સાંભળવાથી વાજપેજ યજ્ઞનું ફળ થાય છે અને સર્વ પાપોનો નાશ કરનારી ઉત્તમ કથા કહું છું, તે તમે શાંતિથી સાંભળજો. પૂર્વ દ્વાપર યુગના પ્રારંભમાં માહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર રહિત હોવાથી રાજા કાજમાં મન ના લાગતું. ઘણા ઉપયોગ કર્યા છતાં પુત્ર પ્રાપ્તિ ન થઈ. હવે ગડપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી. રાજાએ સભામાં જઈ પ્રજાની વચ્ચે કહ્યું, મેં આ જન્મમાં કંઈ પાપ નથી કર્યું, બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય નથી લીધું, પ્રજાનું પૂર્વવચન પાલન કર્યું છે, શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે. તો હે બ્રાહ્મણો, એવી રીતે હું ધર્મથી ચાલું છું, છતાં પણ કયા કારણથી પુત્ર પ્રાપ્તિ નથી થતી, તેનો અપાર વિચાર કરો. રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો રાજાના પુરોહિત અને પ્રજા મળી ઘોર વનમાં ગયા. ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા. ત્યાં ઘોર વનમાં લોમસ ઋષિ તપ કરતા જોવામાં આવ્યા. ઋષિ નિરાહારતા હતા, ધર્મના તત્વને જાણનારા હતા, શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મજ્ઞાની હતા. વળી તે ઋષિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનારા હતા. સગળા આવેલા જનોએ મુનિરાજને યથા યોગ્ય પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, તમે શા કારણો અહીંયા આવ્યા છો અને તમે કોણ છો તે કહો. તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ. અમારો જન્મ પરોપકાર માટે છે, એમાં સંશય નથી. બધા જ જનોએ કહ્યું, અમારા આવવાનું કારણ સાંભળો. એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ. બ્રહ્માથી અને આપથી ઉત્તમ કોઈ નથી, માટે કાર્યવશાત અને આપની પાસે આવ્યા છીએ. હે મહારાજ, હાલ મહિજીત નામના અમારા રાજા છે, પણ તેમને પુત્ર નથી, તેથી ચિંતામાં રહે છે. તેથી જ અમને ઘણું દુઃખ થાય છે. હે મુનિ, મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે. જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો. મુનિરાજે ક્ષણવાર ધ્યાન ધરી અને રાજાની પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા. લોમસ ઋષિએ કહ્યું, આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય વર્ણનો હતો, નિધન હતો, નીચ કર્મ કરતો હતો. એક સમય જ્યેષ્ઠ સુદ એકાદશીને દિવસે મધ્યાહન વખતે વાણિયો ગામના સીમાડામાં આવ્યો. તે વખતે તે તૃષાથી વ્યાકુળ થયો હતો, તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો. તે વખતે તરહ વિહાયેલો અને વાછરડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થઈ તે જ જળાશયમાં પાણી પીવા આવી. પાણી પીવા લાગી, પણ ગાયને તૃપ્તિ થયા પહેલાં ત્યાંથી હાંકી કાઢી. પોતે પાણી પીવા લાગ્યો. તે પાપના કારણે રાજાએ અત્યારે પુત્ર થયો નથી, પણ પૂર્વના પુણ્યથી રાજ્ય મળ્યું છે, તે ભોગવે છે. લોકોએ કહ્યું, હે મુનિ, પુણ્યથી પાપનો નાશ થાય છે, માટે રાજાનું પાપ નષ્ટ થાય છે. રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો. લોમસ ઋષિએ કહ્યું, હે રાજન, શ્રાવણ સુધી એકાદશી જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે, તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરો, પછી તેનું પુણ્ય રાજાને આપો. આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. ઋષિરાજના આવા વચન સાંભળી હર્ષભેર લોકો નગરમાં આવ્યા. પછી જ્યારે શ્રાવણ માસની સુદ એકાદશી આવી, ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સગળી પ્રજાએ આ વ્રત કર્યું અને દ્વાદશીને દિવસે રાજાને પુણ્ય આપ્યું. તેના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થયા અને સુંદર બળવાન સુપુત્રનો જન્મ થયો. માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે, સર્વ પાપોથી મુક્ત થાય છે, આ લોકોમાં સુખ પુત્ર મેળવે છે, મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલું છે. મિત્રો, આ હતું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.